સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં ઘાટલોડિયામાં વ્યાજખોરોના ત્રાસથી કમલેશ દેસાઈ નામના વ્યક્તિએ ઝેરી દવા પીને આપઘાત કર્યો। જમીન લે વેચનો ધંધો કરતા કમલેશભાઈ 2 ફેબ્રુઆરીએ સુસાઇડ નોટ લખી ઘરેથી નીકળી ગયા હતા। આ ચિઠ્ઠીમાં તેમણે રાજદીપસિંહ અને કાનજી દેસાઈ નામના 2 વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેને લઈને પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી। આ દરમિયાન કમલેશભાઈએ 7 ફેબ્રુઆરીએ ઝેરી દવા પી લેતા સોલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। તેમણે વ્યાજખોરની પઠાણી ઉઘાડી અને માનસિક ત્રાસ આપતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો અને તેના કારણે જ અંતિમ પગલું ભર્યું હોવાનું નિવેદન આપ્યું। પોલીસે નિવેદન લઈ હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ બધી તકલીફ વ્યાજના જંગલમાંથી આ ફસાઈ ગયું હતું। 2021ની સાલથી આ બધું ચાલતો હતો વ્યવહાર, એમાં બધું એની ગાડીઓ લઈ ગયા, આ બધું એનું મકાન લખાઈ લીધું। 10 લાખની પાછળ એને ઓછામાં ઓછા 2.5 કરોડ રૂપિયા તો આપી દીધા છે અત્યાર સુધી, પણ હજુ સુધી એનો સાલ છોડતો નથી। એ ખોટા કેસો કરી 138ની નોટિસો બીજાના નામે મોકલી અને અત્યારે હાલ એને સુસાઇડ કરવાનો એ કરાવી નાખ્યું। અત્યારે હાલ એ મરણના પ્રસંગ ઉપર બેઠા। બનાસકાંઠામાં છાપી ગ્રામ પંચાયતના સદસ્ય હરેશ ચૌધરી ગુમ થઈ ગયા છે। છેલ્લી 3 ટર્મથી ચૂંટાઈ આવતા સદસ્ય ગુમ થતા અનેક અટકળો છે। છેલ્લા 2 દિવસથી ન મળી આવતા પરિવારજનોએ ફરિયાદ નોંધાવી। છાપી સરપંચના કૌટુંબિક ભાઈ છે હરેશ ચૌધરી। आठ मार्च एटले महिला सशक्तिकरणનો દિવસ। આજના દિવસે વુમન્સ ડે તરીકે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે અમદાવાદમાં પણ ઉજવણી કરવામાં આવી હતી। અમદાવાદના ચાંદખેડામાં સલૂનમાં મહિલા દિવસની ઉજવણી થઈ હતી, જેમાં સમાજ સેવિકાઓનું સન્માન કરી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વુમન્સ ડે પર અહીંયા ડાન્સ પાર્ટી પણ કરવામાં આવી હતી। અમદાવાદમાં ધામધૂમથી વુમન્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે। મહિલાઓ અહીંયા તમામ સેલિબ્રેશન છે વુમન્સ ડેનું કર્યું છે। મહિલાઓ સાથે પણ વાત કરીશું। हम कलर सलून में आए हुए हैं और बहुत अच्छे से सेलिब्रेशन कर रहे हैं। आज हम बहुत प्राउड हैं कि वी आर वुमेन एंड आज इंटरनेशनल वुमेन्स डे पर हम लोग कलर सलून में आकर, जो कि 4D मॉल मोटेरा में है, वहाँ पे हम बहुत एंजॉय कर रहे हैं, सेलिब्रेट कर रहे हैं वुमेन्स डे को। आज की नारियाँ हर जगह अपना स्टेप ले रही हैं, बहुत अच्छा है। सब लेडीज़ों को ऐसे ही आगे बढ़ना चाहिए और वुमेन्स दोनों काम कर सकती है, घर भी संभाल सकती है और वर्किंग लेडी दोनों काम कर सकती है, इसलिए हैप्पी वुमेन्स डे। पे भारी है बहुत अच्छा है। औरत हर मामले में आगे, हर मामले में आगे। नहीं कहूँगी, खुद खुश रहो और सबको खुश रखो, यही हमारा मंत्र होना चाहिए। लाइफ बहुत छोटी सी है, इसे एंजॉय करो और दीपा जैसी फ्रेंड सबको मिले हैं तो हम बहुत अच्छे से एंजॉय करें और वो हमें बहुत अच्छे एंजॉय कराती रहे आगे भी सारे प्रोग्राम। कैमरामैन पुखराज शर्मा साथ दिव्या चौहान, संदेश न्यूज, अहमदाबाद। तो हमने सेलिब्रेशन रखा है, गेम्स रखी है और जो हमारे पुराने क्लाइंट जो आते हैं उनको डिस्काउंट दिया है, कुछ सर्विसेज फ्री में रखी है स्पेशली उनके लिए। उनको सम्मान करने के लिए आज हमने केक कटिंग भी किया है। वो हमेशा स्ट्रॉन्ग रहे और केयरफुल रहे और घर चलाती है, जॉब भी करती है, बहुत संभालती है। तो हमारे लिए तो प्राउड की बात है वुमेंस के लिए तो, और हमको भी प्राउड होता है। काफ़ी वुमेंस मैं देखता हूँ मेरे क्लाइंट है जो वर्किंग है, बच्चे संभालते हैं, घर भी चलाते हैं, बहुत प्राउड फील होता है। અમદાવાદ રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ચૂક્યો છે। રિવરફ્રન્ટ પર 8 થી 10 માર્ચ સુધી ફૂડ ફેસ્ટિવલ ચાલશે। રોયલ ભોજન સાથે પ્રાદેશિક વાનગીઓની થીમ પર ફેસ્ટિવલનું આયોજન મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો। ફૂડ ફોર થોટ ફેસ્ટ તરીકે 3 દિવસ તેની ઉજવણી કરાશે। દક્ષિણમાં અલગ ફૂડ મળે છે, મહારાષ્ટ્રમાં અલગ ફૂડ મળી રહ્યું છે, રાજસ્થાનમાં અલગ ફૂડ મળી રહ્યું છે, ગુજરાતનું ઓથેન્ટિક ફૂડ અલગ છે। લગભગ 72 ટાઈપ્સના નંબર ઓફ સ્ટોલ્સ અહીંયા છે। લોકોને એક ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે કે તમે તમારા સ્ટેટનું ફૂડ આવીને રિપ્રેઝેન્ટ કરો। ગુજરાતના લોકો, અમદાવાદના લોકો આવીને ફૂડનો ટેસ્ટ કરશે અને રોયલ ફેમિલીઝમાં કઈ પ્રકારના ફૂડ લોકો ખાતા હતા, કઈ પ્રકારના કુઝિન્સ હતા, આની બધી જ માહિતી આપવામાં આવે। સાથે સાથે એક આધ્યાત્મિક, એટલે ધારો કે જગન્નાથ મંદિર છે,
અલગ અલગ 2-3 મંદિરો છે જે ભારતમાં, ત્યાં મંદિરોમાં ભગવાનને કયો થાળ પધરાવાય છે, કે ભગવાનને જે થાળ ધરાવવામાં આવે છે એમાં કયા કયા ફૂડ્સ હોય છે, આની જાણકારી યુવાનોને મળી રહે, આજની પેઢીને મળી રહે, એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન આખી ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. સુરતના કામરેજ ખાતે નવીન એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ થયું. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 153.10 લાખના ખર્ચે આ એસટી બસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. કામરેજ 4 રસ્તા આજે વાહન વ્યવહાર વિભાગના એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ થયું. આદરણીય મુખ્યમંત્રી સાહેબ અને વાહન વ્યવહાર રાજ્ય કક્ષા મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીએ પણ આજ શુભેચ્છા પાઠવી છે. આ બસ સ્ટેન્ડને સરસ રીતે પ્લાનિંગ સાથે વધુ બસોના અવર જવર માટે નાનું બસ સ્ટેન્ડ હતું, એનું એક્સપેન્સ કરીને બહુ સરસ રીતે બનાવ્યું, તમામ પ્રકારની સુવિધા સાથે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વોક ફોર હરનું આયોજન કરાયું, જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઋષિકેશ પટેલે મહિલાઓને દરેક ક્ષેત્રે મજબૂતાઈ સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી હતી. અટલ બ્રિજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ મહિલાઓના સ્વાસ્થ્યની પણ તપાસ કરાવવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પુરુષો પણ જોડાયા હતા. પરંતુ મારે આજના દિવસે મારી દીકરીઓને, મારી માતાઓને એક ખાસ સંદેશો છે. પોતે પોતાનો પોષણનો વિષય ઘણી વખતે દીકરીઓમાં અને માતાઓમાં પોષણના વિષયમાં ક્યાંક ને ક્યાંક આપણને કમી લાગે છે. પોતે જાતે સ્વસ્થ બનશે અને માતા જો સ્વસ્થ બનશે તો જ આવતા સમયનું ભારત અને ગુજરાત સ્વસ્થ બનશે. એટલે પોતાના પોષણની બિલકુલ ચિંતા કરે. પુરુષ ઘરમાં હોય કે ના હોય પણ સંપૂર્ણ ભોજન, પૂર્ણ ભોજન લઈ અને પોતે સ્વસ્થ રહેશે તો આવતા સમયનો સમાજ પણ સ્વસ્થ રહેશે.